આજે વૃક્ષની ખૂબ જરૂર છે, કારણ કે આપણા વિસ્તારમાં વૃક્ષ નથી એટલે તો વરસાદ ઓછો થાય છે। મારી સાથે વિસ્તારના જાગૃત નાગરિક ગૌતમભાઈ જોડાયા છે। ગૌતમભાઈ, શું કહેશો જે પ્રકારે ડાવસ ગામને આ શ્રેય મળ્યો છે? ખરેખર ડાવસ ગામ એ રાજભાઈ ભાગ્યશાળી કહેવાય કે ગુજરાતનો પહેલો મહાવન કવચ ડીસાની ધરા પર અને ડાવસ ગામને મળ્યો છે। તો એ ગામની જનતા ખરેખર ભાગ્યશાળી છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો પણ ભાગ્યશાળી છે કે આટલું મોટું માસ વૃક્ષારોપણ એ પણ ડીસાના પાણીદાર ધારાસભ્ય, ગુજરાત રાજ્યના યુવા અને લાંબી સોચ ધરાવતા પ્રવીણભાઈ માળી સાહેબ જે મંત્રી છે એમના જન્મદિવસના અવસરે અને સાથે સાથે માનનીય મોદી સાહેબને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાનો જે કેમ્પેનિંગ ચાલે છે એમાં એક પેડ માં કે નામ 30 ના સમયે લાખો વૃક્ષોનું વાવેતર, આમ કહી શકાય કે 2 થી 2.5 લાખ વૃક્ષોનું વાવેતર આ ડાવસની ધરતી ઉપર બનાસ નદીના કિનારે થઈ જવા રહ્યું હોય ત્યારે ગૌરવની વાત છે। આ એ વૃક્ષો નથી, આ ભવિષ્યનું જીવન છે આપણા માટે। આમ કહેવત છે ને કે જળથી વૃક્ષથી જળ અને જળથી જીવન, એટલે વૃક્ષ અને જળ બંને સાથે જોડાયેલા છે। જ્યારે વધારે પ્રમાણમાં વૃક્ષો હશે તો જ વાદળાઓને ખેંચશે અને એના થકી વધારે વરસાદ આવશે। તો આ બનાસકાંઠા ઉપર જ્યારે ઘણી વખત વરસાદનું સંકટ રહેલું છે એ સંકટને હળવું કરવા માટેનું કામ પણ આ વૃક્ષો જ કરશે, શુદ્ધ ઓક્સિજન આપવાનું કામ પણ વૃક્ષો કરશે। એટલે મોદી સાહેબનું જે વિઝન છે, સાથે સાથે ગુજરાત સરકારનું જે વિઝન છે અને માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનું જે વિઝન છે કે મારે આ ગુજરાતને, મારે આ બનાસકાંઠાને લીલોડો બનાસકાંઠા, લીલોડો ગુજરાત, પાણીદાર બનાસકાંઠા, પાણીદાર ગુજરાત બનાવવું છે, એ વિઝનને સાર્થક સાથે કામ કરી રહ્યા છે। ખરેખર એમના જન્મદિવસની શુભકામનાઓ સાથે સમગ્ર ડાવસ ગામની જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહે। આભાર ગૌતમભાઈ, અમારી સાથે જોડાવા બદલ। આ વિસ્તારમાં એક અલગ પ્રકારની સોચ ધરાવતા યુવા લીડર એટલે પ્રવીણભાઈ માળી, જેઓ ગુજરાત સરકારના વન અને પર્યાવરણના મંત્રી એમના જ વિભાગમાં આ બધું આવે છે, એટલે એમનું વિઝન હતું એ આજે કરી બતાવ્યું છે। અને આ સોચ થકી જે રીતના ગૌતમભાઈએ કહ્યું ને, વૃક્ષ થકી જળ અને જળ થકી જીવન, એટલે વૃક્ષ, જીવન અને જળ આ ત્રિવેણી સંગમનો માહોલ અહીંયા ડાવસ ગામમાં યોજવામાં આવી રહ્યો। નમસ્કાર।